નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાર ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ. સુરેન્દ્રનગરમાં જ્યારે વધવાન જીઆઈડીસી આવેલી છે ને આ વધવાન જીઆઈડીસીની અંદર 800થી 900 જેટલા ઉદ્યોગો અને ઇન્ડસ્ટ્રીઝ કારખાનાઓ આવેલા છે અને ધમધમી રહ્યા છે. પરંતુ વધવાન જીઆઈડીસીમાં સદંતરે પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે, જેમાં રોડ, રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય અનેક સવલતોની જ્યારે મહાનગરપાલિકા જ્યારે ઉદ્યોગકારોને પ્રાથમિક માળખાકીય સુવિધા નહીં આપીને હદ તો અન્યાય કરી રહ્યા છે. જ્યારે વધવાન જીઆઈડીસીના રોડ રસ્તાઓ સાવ તમામ રસ્તાઓ તૂટી ગયા છે અને મોટા ભૂવા પડ્યા છે. ત્યારે ઉદ્યોગકારોને આનું મોટું લાખો રૂપિયાનું નુકસાન થતું હોય છે. જ્યારે ઉદ્યોગકારો જે માલ બનાવ્યો હોય છે ત્યારે વાહનમાં માલ મોકલવાનો હોય છે. આના કારણે વાહન ચાલકોના જે માલ ભર્યો હોય છે ત્યારે ઉદ્યોગપતિઓના વાહનને પણ નુકસાન થાય છે. બીજી તરફ કે વધવાન જીઆઈડીસીના ઉદ્યોગકારોએ અનેક વખત વધવાન નગરપાલિકાની અંદર રજૂઆત કરેલી હતી. સુરેન્દ્રનગર દુધેર નગરપાલિકા હતી, તેના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના હતા, એને પણ રજૂઆત કરી હતી. બબે પ્રમુખોને, ધારાસભ્યને રજૂઆત કરેલી હતી, કલેક્ટરને રજૂઆત કરેલી હતી. વધવાન એસોસિએશન દ્વારા આની રોડ રસ્તા કરી આપવાની રજૂઆત કરી હતી. ત્યાં વધવાન જીઆઈડીસીના જે 800થી 900 ઉદ્યોગકારો દર વર્ષે મહાનગરપાલિકાને 7 કરોડથી વધારે ટેક્સ ભરી રહ્યા છે. પણ જ્યારે મહાનગરપાલિકાના જ્યારે કમિશનરને જ્યારે વધવાન જીઆઈડીસીના ઉદ્યોગકારોને પ્રાથમિક માળખાકીય સુવિધા આપવાનું સૂચતું નથી, તમામ રસ્તાઓ તૂટી ગયા છે, ઉબડ કાબડ બન્યા છે. ત્યારે વધવાન ઉદ્યોગકારોએ જે 7 કરોડ રૂપિયાની રકમ ભરે છે, 7 કરોડ રકમમાંથી 75% વધવાન જીઆઈડીસીના રોડ રસ્તા રિપેરિંગ અને રોડ રસ્તા તેમજ આરોગ્ય, સ્ટ્રીટ લાઇટની અનેક સુવિધાઓ માટેની રજૂઆત કરાયેલી છે. તેમ છતાં કુંભકરણમાં હુતેલા મહાનગરપાલિકાના કમિશનર, વધવાન મત વિસ્તારના ધારાસભ્ય ચૂંટણી વખતે જ્યારે ઉદ્યોગકારોને અનેક વચનો, અનેક વાયદાઓ આપેલા હતા, પરંતુ જ્યારે હાલ વધવાન જીઆઈડીસીની ખરાબ પરિસ્થિતિ હોવા છતાં કોઈ ત્યાં કમિશનર નથી દેખાતું, ધારાસભ્ય નથી દેખાતું, પરંતુ ભાજપના કોર્પોરેટરો નથી દેખાતા. જ્યારે ઉદ્યોગકારો અનેકવાર રજૂઆતો કરતા થાકી ગયા છે. હાલ જ્યારે વરસાદી પાણી રસ્તા ઉપર ભરી રહ્યા છે ત્યારે વાહન ચાલકો પલટી મારી જાય, રોડ અકસ્માત બને, ત્યારે રસ્તા ઉપર વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડે છે, તેમજ રાહદારીઓને રસ્તા ઉપર ચાલવામાં પણ મુશ્કેલી પડે છે. 7 કરોડથી વધુ ટેક્સ મહાનગરપાલિકાને વધવાન જીઆઈડીસીના ઉદ્યોગકારો ભરે છે. પ્રાથમિક સુવિધા નહીં આપીને આ ઉદ્યોગપતિઓ સાથે હવે તો અન્યાય કરવામાં આવી રહ્યો છે. માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ.